આપણે આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે ભાઈઓ, કેમ કે ઘણા દિવસ થઈ ગયા છે આપણે એક વિડીયો નાખ્યો નથી. તો ક્યાં નાચો ભાઈ? તો આજ આપણે આખો દિવસ ઝાડવામાંથી રહેવાનું છે અને જે ઝાડવા ઉપરથી હેઠે ઉતરશે એને આપણે એક ચેલેન્જ આપશું. અને ચેલેન્જની અંદર શું છે એ તો તમે આગળ વિડીયોમાં જોઈ જ જો. તો હાલો આપણે ઝાડવામાંથી ચડી દેવી. આ કેમેરામેનની થોડીક તાણ છે ભાઈઓ, તો કેમેરામેનને થોડુંક તમે સમજી લેજો. હાલો. क्या गुंडा बनेगा रे तू? તો મિત્રો આપણે થોડું ઘણું સેવાનું કામ કરવાનું છે. તો તમને દેખાડી દઉં કે જો આ ઝાડવા ઉપર આપણે આ ચેલેન્જ કરવાનો છે. જે કાંઈ કરવાના છે માથે રહેવાના છે અને જે હેઠે ઉતરશે એને આપણે એટલે ચેલેન્જ પણ આપશું. એમાં કંઈક ટાસ્ક રાખશું અઘરા. એ શું છે એ તો આપણે વિડીયોમાં જોઈ લેવું. પણ સેવાનું કામનું હું કહેતો હતો તો એ સેવાનું કામ તમને કહી દઉં કે આ વિડીયોમાં આપણને જેટલા પણ સબસ્ક્રાઈબર મળવાના છે ને આપણે એટલા વૃક્ષો અહીં વાવેતર કરવાનું છે. क्या बात है सर, क्या बात है सर. તો આપણે આ ઝાડવામાંથી હવે ચડીશું. તો હવે આપણે આ ઝાડવા ઉપર ચડી જઈએ. લગરાગતા ચડી ગયા છે તો માથે ચડી જઈએ. આપણા મોજા વગરના જોડા અહીંયા મૂકી હાલો, કેમ કે મોજાના ભાઈ આપણે પાસે પૈસા છે નહીં. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હાલો તારે ઠેંગાણ ચડવું જવા ને ટાર્ઝન ઘોડે ઉભા. હાલો એ હેઠો એ છે હેઠો એ ઓક્સિજન વધી ગયો વધારે મળવાનું. તો આ કેમેરામેન અહીં ક્યાં એવું આપણે હા કપડા ટીંગાડવાની દોરી હા કપડા ટીંગાડવાની દોરી છે અહીંયા આવું ભાઈ. આપણે આ દડાની રમત રમવાની છે. જે દડો પાડે એ પેલા હેઠે જાય બરોબર, એને આપણે ચેલેન્જ આપશું. એ જે અમે કેવી કરવાનું એ મને એવું લાગે આ જવાનો છે. આ નખરો આ ચીતો હેઠો જવાનો છે. તું જવાનો પેલા આ દડામાં આપણે હવા વહી ગયેલી છે. ઘણી મહેનત કરી પણ પુરાતી નથી. તો હવે આપણે શરૂ કરી દેવી રમત બરોબર. ઝાડો નો કરજે તો લગરો પાડે તો મજા આવી કેવો થઈ ગયો. હવા હોય એટલે પકડાય જાય. પૂરી નાખો હવા પૂરી જાય. હવા પૂરવાનું દેશી સાધન છે મિત્રો.
એટલે આને પેલો આ ઉતર્યો એટલે આને તો હવે બહુ અઘરું ચેલેન્જ દેવાનું છે. મોઢું તારે છે ને ભાઈ આવડવાનું છે બરોબર. હા ભાઈ ડરતા ડરતા આમ જવાનું છે ડરતા ડરતા તું ક્યાં મોકલી તને ડરતા ડરતા છે ને ઓલા ડેલા સુધી દડીને જવાનું છે તારે. ક્યાં ઓલા ડેલા સુધી દેખાય આમાં ક્યાં રસ્તો છે? ઈ તારે જવાનું ભાઈ તો પાણે હોય એટલે હા તે હારું વાંધો ચેલેન્જ નહીં. કોને કહેવાય? હા તે વાંધો નહીં હાલો આપણને કહી દેવાનું છે. થોડુંક અઘરું ચેલેન્જ મળી ગયું છે આપણને વાંધો નહીં આપણે ચેલેન્જ કરી લેવું. शाबाश बेटा તો મિત્રો હવે આપણે ચેલેન્જ પૂરું કરવાની છે અને આપણને ચેલેન્જ મળ્યું છે દોડતા દોડતા જવાનું છે ઓલા ગેટ સુધી. એકાદા બે ભાઈબંધ મારી મદદ કરશે વચમાં કાંટા પાણા જે કંઈ આવે એનાથી બચવા માટે. અને આ બચવા માટે હારામાં હારો ઉપાય છે એક આ 80 વાળું કવચ. જે મેં 80 વાળું કવચ છે પણ 5 રૂપિયામાં લીધું છે ખડી ગયેલી થેલીનું. હાલો તો ચેલેન્જ પૂરું કરી દેવી. બોલો બાપા સીતારામ. હાલતા હાલતા અહીંયા આવી ગયા છે અને આપણું કવચની તો થોડુંક સસ્તું છે એટલે આમ થઈ ગયું છે બધું એટલે માંડી પાછું એના પૈસા મારે વસૂલ કરવું રેડી. સારું હાલો. તો તમને મિત્રો એમ થતું છે કે હું આવી રીતે કેમ દોડું? મારો મતલબ દડું છું કેમ કે મિત્રો મને પાણા દોડતું છે એટલે આમ દોડી જાય. અને તમે આને લાઈક તો કરજો જ છે કારણ કે આમાં મારી બહુ મહેનત છે. અને તમને લાગતું નહીં હમણાં ટી શર્ટ પણ પરસેવાનું ફરી ગયું છે. હવે તો પાણા છે આગળ એટલે કાઢજો જય ગણપતિ બાપા. હવે થોડો ઢાળ છે હવે હું ઢાળ કરું છું. ધક્કો મારો બાપા મદદ કરો. આ ઝાડને આપણે કાંઈ નહીં કર્યું કેમ કે ઝાડો તો આપણે વાવવાના છે એટલે રેડી. પેલા ભાગ ઝાડવા વાવો મિત્રો. આપણે આમાં જેટલા સબસ્ક્રાઈબર આવશે ને એટલે આપણે ઝાડવા વાવવાના છે રેડી. આ તો નાના ઝાડવા છે સારા વાવશું રેડી. તું ડરતા ડરતા જવાનું તું. હા એક ચડી ગયા બરોબર. તો આપણે ગેમ પૂરી થઈ ગઈ છે અને એક માણસ આપણે ઉતારી દીધો છે એ આઉટ થઈ ગયો કેસ પાડી દીધો એટલે આઉટ બરોબર. તો હવે બીજે તું જવાનું તો એ કેમેરામેનની પોતે જ છે. આપણે હવે બીજી ગેમ રમવાની છે કે કોણ વધારે આમાં ડાળખી ટીંગાઈ શકે. હવે ડાળખી જે વધારે ટીંગાઈ શકે ને જે પહેલાં ઉતરે ડાળખી એથી ટીંગાતા એ આઉટ એને આપણે સજા દેવામાં આવશે. તો બીજો ચેલેન્જ શરૂ કરી દેવી. चलो भाई देखो अब मैं क्या करता हूँ. હાલો ટીંગાઈ જાઓ. માર્યા સરખે પકડવાનું જ નહીં. જે હાથે પગ મૂકે કે ઝાડ મૂકે એટલે ઈ આવો તો મારામાં કેવું ખુશ છે. લગરો આઉટ થઈ ગયો ભાઈ. લગરો ગયો. લગરો આઉટ. बहुत तेज हो रहा है बहुत तेज हो रहा તો આ
લગરો ટીંગાવાની ચેલેન્જમાં આઉટ થયો છે. એમાં અમે બે વજ્યા છે. આજે અમે બે જોઈશું બીજી ગેમમાં. તો આને આપણે ચેલેન્જ આપવાનું છે. તારે છે ને ભાઈ, તારે ધોળા પડ્યા હું કાઢી દઈએ. હા क्या बोला तूने ધોળા પડ્યા હું કાઢી દઈએ. चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या છે ને ઓલા તારે છે ને આ જોડા ઊંઘવાના છે મોજા વગરના ઓલા ભાઈ છે ને મોજા વગરના જોડા મોજા વગરના જોડા તારે 3 વાર ઊંઘવાના છે. 3 વાર ઊંઘવાના છે એ જોડા. હા. ये भगवान क्या जुल्म है. कौन है ये लोग, कहां से आते हैं ये? તો આના જોડે ઊંઘાડી દેવી છે આપણે. એવું હું રેડી. હા ભાઈ આપડા મોજા વગરના જોડા ફૂંકી દીધા છે. રેડી. અને મને લાગે આને ગાડી ઘરે સુધી જાય નહીં, કારણ કે અહીંયા અને ધ્યાન કરી દીધું. રેડી. હજે કઈ વાર હું ના ના તો ભાઈ રેડી. હારો હાલો. તો હાલો મિત્રો, હું અને લગરક્કા બે હેઠે આવી ગયા છીએ. 2 જણા વજ્યા છે આપણે ભાઈ. આ 2 જણા વજ્યા છે. હા, તો હવે આપણે એને પણ હેઠે ઉતરવાના છે. જે હેઠે ઉતરી જાય એને તમને ખબર તો છે આપણે ખતરનાક ચેલેન્જો આપવાના છે. હવે એ બેને હેઠે ઉતરવા આપણે ત્રીજી ગેમ વિચારી લીધી છે. અને ત્રીજી ગેમ આપણે હવે જે આપણે નીચે આપણે થોડાક જણાને ગોઠવી દેવો. જેને દડો અડાડી દે, જેને દડો અડી જાય એ જણું આઉટ થઈ જાય. રેડી. અને આપણે આપણા મોજા વગરના જોડા પણ પહેરી લીધા છે. હાલો. तुमसे ना हो पाएगा. માર લે. મારે જીવ મારે ને. તો મિત્રો અમે બે હતા એમાં આ આઉટ થઈ ગયો છે. આને દડો અડી ગયો છે. હવે આને આપણે ચેલેન્જ આપશું કે છોકરાને બેહારીને રાઉન્ડ મરાવવાના ખંભા ઉપર. बात तो सही है. તો હવે મારો વારો આવ્યો છે. હવે આ બે ને ખંભે બેહાડીને ત્યાં ડેલા સુધી લઈ જવાનું છે. અમારો વિચાર છે જો મેળ આવે તો આગલા વિડીયોમાં તમને આની માટે અમે ટ્રી હાઉસ બનાવીને પણ દેખાડીશું. જો તમારે ટ્રી હાઉસ જોવું હોય
તો હેઠે કોમેન્ટમાં લખી દેજો કે અમે ટ્રી હાઉસ બનાવી કે ન બનાવી. રેડી? અને આ વિડીયોને અહીંયા હવે સમાપ્ત કરીશી. જાદુ બજેટ હતું નહીં એટલે આપણે કાંઈ બહુ સારી વસ્તુ રાખી નહીં. એટલે આશીને હા તો મિત્રો તમને ખબર છે વિડીયોની શરૂઆતમાં મેં કીધું હતું કે આપણે જો આ વિડીયોમાં જેટલા નવા સબસ્ક્રાઈબર આવવાના છે આપણે એટલા વૃક્ષો વાવવાના છે. રેડી? તો જો તમે આ વિડીયો પહેલી વાર જોતા હોય અને હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે તમે જેટલા પણ સબસ્ક્રાઈબ કરશો એટલે આપણે અહીંયા ઝાડવા વાવવાના છે. કારણ કે ચોમાસાની ઋતુ છે, ઝાડવા ઉજરી જાય તેવું આપણે કરશું.